જામનગર જિલ્લાના કાલાવાડમાં દાઉદી વહોરા સમાજનો વિરોધ સામે આવ્યો છે। થોડાક સમય અગાઉ સમાજના એક યુવકના જીવ ગુમાવવાને લઈને દાઉદી વહોરા સમાજમાં રોષ જોવા મળ્યો છે। આ પછી સમાજના આગેવાનોએ એક રેલી યોજીને કાલાવાડ મામલતદાર કચેરીએ આવેદનપત્ર પણ આપ્યું છે અને ન્યાયની માંગણી કરવામાં આવી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું શુપાલ। જામનગરના કાલાવાડ ખાતે દાઉદી વહોરા સમાજ દ્વારા કાલાવાડ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આખી ઘટના એમ છે કે 25મી જાન્યુઆરીના રોજ વહોરા સમાજના એક યુવક જેમનું નામ છે મુર્તુજા યુસુફભાઈ હિરાણી, તેમનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં ચકચારી મચી ગઈ હતી। તો હવે દાઉદી વહોરા સમાજના આગેવાનોની માંગણી છે કે આ પાણીમાં ડૂબી જવાથી આ યુવાને જીવ નથી ગુમાવ્યો, પરંતુ તેમની પર કોઈ હુમલો કરવામાં આવ્યો છે અને આ પછી દાઉદી વહોરા સમાજના આગેવાનોએ આ બનાવને અત્યંત ગંભીર ગણાવી મામલતદાર સમક્ષ માંગણી કરી છે કે આ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। જે પણ ગુનાહિત તત્વો આ ઘટનામાં સંડોવાયેલા હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેનાથી સાચી હકીકત બહાર આવે અને મૃતકના પરિવારને સાચો ન્યાય મળે। તો આવો સાંભળીએ દાઉદી વહોરા સમાજના આગેવાનોએ પોતાની શું પ્રતિક્રિયા આપી છે। અમે દાઉદી વહોરા સમાજ કાલાવાડ આખા સમાજ અમે ભેગો થયો છે। ગત તારીખ 25ના રોજ અમારા યુવાન મુર્તુજાભાઈનું નોરીલા પાસે ગલીપીની દરગાહની પાછળની વાડીમાં મૃતદેહ મળ્યો છે। તો મૃતદેહ જોતા એવું લાગે છે કે શંકાસ્પદ છે, તો એને કાયદેસર ન્યાય મળે, ઉચ્ચ સ્તરીય તપાસ થાય એ મામલતદાર ઓફિસમાં અમે લોકો બધા એને આગેવાનો આખી અમારી જુમાત કે નાત કે અમારી આખી ભેગી થઈને આવેદનપત્ર દેવા આવ્યા છે। યોગ્ય તપાસ થાય એવી અમારી બધાની માંગણી છે, અમને ન્યાય મળે બસ। હાલો સ્ટાર્ટ। દાઉદી વહોરા સમાજના જ્ઞાતિ છે કે અમારા યુવાન મુર્તુજાભાઈ યુસુફભાઈ હિરાણી તેઓની તારીખ 25 કૂવામાંથી લાશ મળે છે, જે બધી જોતા પૂરેપૂરી શંકા છે તેનું પાણીમાં ડૂબી જવા મૃત્યુ થયેલ છે તે નથી, પણ શરીરના માથાના ભાગમાં ખૂન થયેલ છે તેની શંકા છે। તેથી અમે આમાં ઉદારપૂર્વક તપાસ થાય એવી જે સંડોવાયેલા હોય તેની સામે યોગ્ય કાર્યવાહી કરી અમારે ન્યાય આપવા અરજ છે। કાલાવાડના દાઉદી વહોરા સમાજના જ્ઞાતિજનોની અરજ છે। અમારા સમાજના યુવાન મુર્તુજાભાઈ યુસુફભાઈ હિરાની કે જેઓની ગત તારીખ 25/1/26ના રોજ તેની એક કૂવામાંથી લાશ મળેલ છે, જે બોડી જોતા અમને એવી પૂરેપૂરી શંકા છે કે તેનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયેલ નથી, પણ શરીરના માથાના ભાગમાં તીક્ષ્ણ હથિયારથી તેનું ખૂન થયેલ છે તેવી પૂરેપૂરી શંકા છે। તેથી આમાં ઊંડાણપૂર્વક તપાસ થાય અને જે સંડોવાયેલા હોય તેની સામે યોગ્ય કાર્યવાહી કરી અમને ન્યાય આપવા અરજ છે। તો હવે આવેદનપત્ર પછી સ્થાનિક તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી આગળ વધારવા માટે બાંહેધરી આપવામાં આવી છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।